ખાતે એક યુવાન નશામાં દરિયામાં ખાબક્યો છે। વિગતો મળી રહી છે યુવાન નશાની હાલતમાં હતો અને દરિયામાં ખાબક્યો છે દીવ ખાતે। ત્યારે બંદર ચોક નજીક દરિયામાં આ યુવાન ખાબક્યો છે। વિગતો મળી રહી છે દીવથી। તો સ્થાનિક અને પોલીસની મદદથી યુવાનને બહાર કાઢવામાં આવ્યો છે। દરિયામાં ડૂબેલ યુવાનને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો છે સ્થાનિકો અને પોલીસની મદદથી। તો બંદર ચોક નજીક દરિયામાં યુવાન ખાબક્યો હતો જે નશાની હાલતમાં હતો। દીવથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। યુવાન નશાની હાલતમાં હતો જે દરિયામાં ખાબક્યો છે। ત્યારે બંદર ચોક નજીક દરિયામાં યુવાન ખાબક્યો છે। સ્થાનિક અને પોલીસની મદદથી યુવાનને બહાર કઢાયો છે। દરિયામાં ડૂબેલ યુવાનને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો છે। સ્થાનિક લોકો અને પોલીસની મદદથી દરિયામાં ડૂબેલા યુવાનને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો છે। વિગતો મળી રહી છે યુવાન નશામાં ધૂત હોવાથી આ ઘટના બની હતી। અગાઉ 1 મહિનામાં 3 લોકો દરિયામાં ડૂબવાના કારણે મરણ પામ્યા હતા। ત્યારે ફરી એકવાર બનાવ સામે આવી રહ્યો છે। યુવાન નશાની હાલતમાં દીવ ખાતે દરિયામાં ખાબક્યો હતો। બંદર ચોક નજીક દરિયામાં યુવાન ખાબક્યો હતો અને ત્યારબાદ સ્થાનિકો અને પોલીસની મદદથી આ યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો। તો દરિયામાં ડૂબેલ યુવાનને સહી સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો છે। આ યુવાન નશાની હાલતમાં ધૂત હતો। વિગતો મળી રહી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા કાર્તિક ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી કાર્તિક, નશાની હાલતમાં ધૂત યુવાન દીવના દરિયામાં ખાબક્યો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસથી વાત કરીએ તો ચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે। ત્યારે બીજી તરફ છે દીવના લોકો જે પર્યટકો છે તે દીવ ફરવા આવી રહ્યા છે। ત્યારે બીજી તરફ છે દીવમાં લોકો ફરવા આવતા હોય તેઓ નશાની હાલતમાં જોઈ રહ્યા છે। ત્યારે મોડી રાત્રે જે એક યુવાન છે તે નશાની હાલતમાં દીવના કાંઠે બેઠો તેમ એન્જોય કરી રહ્યો હતો। ત્યારે નશાની હાલતમાં તેઓ પાણીમાં પડી જતા આજુબાજુના લોકો તરત દોડી અને પોલીસ પ્રશાસન દ્વારા દોડી તેમને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યારે આ યુવાનનો જીવ બચ્યો હતો। જી કાર્તિક, તમામ વિગતો બદલ આભાર। તો દીવથી માહિતી મળી રહી છે યુવાન નશાની હાલતમાં હતો અને તે દરિયામાં ખાબક્યો હતો। બંદર ચોક નજીક આવેલ દરિયામાં આ યુવાન ખાબક્યો હતો। ત્યારે સ્થાનિકો અને પોલીસે યુવાનની મદદ કરી હતી અને યુવાનને બહાર કાઢ્યો હતો। તો દરિયામાં ડૂબેલ યુવાનને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો છે।